ओ भाई साहब 3999 बाप रे वाव ખરીદી લીધો છે ને હવે અમે જઈએ છીએ 3rd ફ્લોર પર એન્ડ ચાલો હવે જઈએ કેટલા ફ્લોર છે રાજ લોકો આવી ગયા છે 3rd ફ્લોર પર 3rd ફ્લોર થી વ્યૂ જોવો હજી આઈ થિંક ઉપર 2 ફ્લોર છે તો શું કારણ અત્યારે ક્રિસમસ આવે છે ને ડેકોરેશન બહુ મુશ્કેલ આવે છે અત્યારે આવ્યો તો જોવા જો અમે પછી નીચેથી જે જોયો હતો ને ફ્લોરથી 2nd ફ્લોરથી વ્યૂ બતાવતો હતો અત્યારે અમે 3rd ફ્લોર પર છીએ એન્ડ ગાઈસ એક વાત ગજબની કહું તો પેલેડિયમ મોલમાં વસ્તુ એટલી મોંઘી છે ને કે મિડલ ક્લાસ ફેમિલી તો એન્ડ જો એની વસ્તુની પ્રાઇસ સાંભળીને તમે અને અહીંયા તો કહેવાય ને જે આ જે બધા સેક્શન છે ને તો સેક્શનમાં કામ કરવાવાળા બી સૂટ પહેરીને કામ કરે છે તમે વાહ રે એકદમ એટીકેટીમાં સૂટ પહેરીને વાવ ગર્લ્સ માટે સુપર કલેક્શન યાર પેલેડિયમ મોલ ન આવ્યા તો શું જોવા આવ્યા એમ જેવું સમજો વાહ ત્યારે અમે આવ્યા છીએ કપડાના સેક્શનમાં કપડાં જોવા તો જોઈએ કે કપડાની કઈ કઈ બ્રાન્ડ છે એન્ડ શું પ્રાઇસ છે આપણે જોઈએ વાવ એકદમ ન્યૂ પેટર્ન છે જોઈએ કે શું પ્રાઇસ છે જો અહીંયા બેગ્સ ને એવું પણ છે તો થોડોક વોઇસ પ્રોબ્લેમ થતો હશે જો ગર્લ્સની ફેવરિટ વસ્તુ જ્વેલરી એન્ડ રાત જો આગળ જાય છે જેકેટ છે નહીં કેટલાનું છે આપણે કેટલાનું લીધું હતું 700 રૂપિયાનું તો કેટલાનું ખબર નહીં ઓ ભાઈ સાહેબ 3999 બાપ રે તો જોઈ લીધી પ્રાઇસ અહીંની ખતરનાક પ્રાઇસ છે બાકી મિડલ ક્લાસ ફેમિલીનું તો કામ જ નથી એન્ડ જો સિમ્પલ પજામાનો ભાવ 699 એન્ડ સી ગાઈઝ આ સૌરવ જોશીના ઘરમાં જે લગાવ્યું છે એની જેવું સેમ છે તમે લોકો જોઈ શકો છો તો મસ્ત 3rd ફ્લોર ફરી લીધો છે હવે જઈએ છીએ 4th ફ્લોર પર ટેડી બિયર લઈ દો ને नहीं जोन मतलब सुपर वाव राज पिंक साइकिल और पिंक पास बैंड वाव फर्स्ट टाइम आवर टाइम शॉट में आया है યાર મને પણ મન થઈ ગયું બેસવાનું ચાલો જોઈએ એકાદ એક્ટિવિટી કરીએ આપણે અમારા પ્યારા સબસ્ક્રાઇબર માટે આવી ગયા છે ને અહીંયા જો એમનું વાવ હેન્ડલો સુપર વ્યૂ છે મજા આવી ગઈ તો અત્યારે હવે રાજે બાઇકને એવું કાઢી દીધું છે થોડુંક કંઈક વસ્તુ લીધી નાસ્તો કર્યો એન્જોય કર્યો નથી હજી અહીંથી હવે અમે નાસ્તો કરવા જઈશું જો મસ્ત ગાડી કાઢી દીધી છે હવે અહીંથી કઈ બાજુ ફાઇનલી ગાઈસ મસ્ત ઘરે આવી ગયા છે થોડીક વાર આરામ કરી લીધો એન્ડ હજી કપડાને એવું ચેન્જ નથી કર્યું
તો સાંજના વાગી રહ્યા છે 7 અને હવે આપણે રસોઈને એવું બનાવવાનું છે. તો જોઈએ ત્યારે શું બનાવશું રસોઈમાં. એન્ડ પિંજરું મૂક્યું છે પણ એક પણ ઉંદરડી આવી નથી. ખબર નહીં ક્યારે આવશે. તો બપોરે તો કહેવાય ને કે ગોટા બટાકા વડા દાળ ભાત ને એવું બનાવ્યું હતું. અત્યારે જોઈએ શું બનાવીએ. યાર આજ બહુ મજા આવી ગઈ. પેલેડિયમ મોલ જઈને મને એટલી મજા આવી કે બગન ફર્સ્ટ ટાઈમ હું ગઈ હતી ને દિલ ખુશી ગયો. એટલો સુપર મોલ છે. જે અમદાવાદ રહે છે, જે અમદાવાદની બહાર છે, પણ અમદાવાદ ક્યારે આવો તો પેલેડિયમ મોલ જવાનું ના ભૂલતા. બહુ જ મસ્ત છે. મારે તો દિલ ખુશ થઈ. બહુ મજા આવી ફરીને. તમે લોકો આગળની બધી આ વિડીયો જોજો. સપનું છે અત્યારે કે હું કંઈક કરું, યુટ્યુબમાં ફેમસ થાવું, યુટ્યુબર બનવાનું સપનું છે. જોઈએ તો અહીંથી જર્ની સ્ટાર્ટ થઈ છે. અહીંથી હવે ક્યાં સુધી આપણે પહોંચીએ છીએ. જે લોકો મારા સબસ્ક્રાઈબર છે એમને સપોર્ટ કરે છે તો એમને દિલથી ધન્યવાદ. તો બસ આવી રીતના સપોર્ટ કરતા રહ્યો. બસ જોઈએ હવે કે અહીંથી સ્ટાર્ટ કર્યું છે આપણી જર્ની ક્યાં પહોંચે છે. બાકી મહેનત તો કરવી પડે. અને બધા એમ કે વિડીયો શૂટ કરે પણ વિડીયો શૂટ કરવું એટલું આસાન નથી બાકી લાગે. કેમ કે બહાર જઈને પબ્લિક વચ્ચે જે તમારે શૂટ કરવું એટલે આજે પણ મેં બહુ એમ કહેવાય ને મેં જોયું કે ભાઈ નહીં બહુ હાર્ડ લાગે. વિડીયો શૂટ કરવું કંઈ આસાન નથી. એન્ડ મેન તો જે છે એ એડિટિંગ કરવાનું. કંઈ વાંધો નહીં, આપણે મહેનત કરશું, મહેનતનું ફળ મીઠું હોય. તો જમી કાઢી મસ્ત ફ્રી થઈ ગયા છે ને. આજ તો બહુ થાકી ગયા હતા એટલે ફટાફટ સૂઈ ગયા છે. કારણ કે કાલે છે સોમવાર એટલે રાતને ઓફિસ જવાનું હોય તો કાલ વહેલા જાગવાનું છે એટલે મસ્ત સૂઈ ગયા હતા. અને અત્યારે જો એમને તો કંઈ નહીં ગાઈઝ, આજનો વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ કરી દેજો. અને નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. તો આજ માટે બસ એટલું જ. હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. રાધે રાધે, હર હર મહાદેવ. બાય બાય.